આગામી સમયમાં મુસ્લિમ દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેર સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ઝોન 4 હદ વિસ્તારમાં આવતા 7 પોલીસ સ્ટેશન એવા સિટી પોલીસ મથકે આગામી સમયમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ કરવાની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં તાજિયાની સ્થાપના અને તાજિયા ઠંડા કરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જુલુસ કાઢવા માટે કઈ રીતે પરમિશન લેવી સાથે 10મા ચાંદના દિવસે તાજિયા ઠંડા કરવા કોઈ તકલીફ ન પડે તે માટે રોડ પર સ્ટેજ ઊભા ન કરવા સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા આ પર્વ ધામધૂમથી ઉજવાય સાથે વડોદરા શહેરમાં કોમી એકતા બની રહે સાથે સિટી પોલીસ મથકે ઝોન 4ના અધિકારી પન્ના મોમાયા દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે સોશિયલ મીડિયા પર અફવા પર કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવું જો કોઈ વિવાદિત પોસ્ટ જણાય તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવું સાથે પોલીસ તંત્ર પણ અફવા ફેલાવનારા પર ક્રાઇમ બ્રાન્ચ નજર રાખશે સાથે કતલની રાતે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા શહેરમાં કાઢવામાં આવે છે યારે પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ સ્ટેન્ડિંગ સાથે તમામ પોળના નાકે પોલીસ જવાનો ઊભા રહેશે। સમિતિની જે બેઠક યોજવામાં આવી હતી એમાં કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા? આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની જે મીટિંગ લેવામાં આવી છે એના અંદર પોલીસ દ્વારા જે નિયમો પાલન કરવાના છે નિયમો પાલન કરવા માટેની વાતો થઈ છે। દાખલા તરીકે તાજિયા વહેલા કાઢવા, ડીજેને અમુક અંકુશ રાખવું અને રાખવું જોઈએ એવી હું બી કહું છું। બીજી વાત છે કે કોઈ પણ જાતનો ધક્કા મુક્કી યા કોઈ પણ જાતની તકરાર કે એવું કંઈ ન થાય એનું ખાસ ખ્યાલ રાખવો એની બાબતસર ચર્ચાઓ થઈ છે। કેટલા વાગ્યા સુધી વિસર્જન પૂરું કરવામાં આવશે એની કોઈ માહિતી? ભાઈ જો એ તો આપણા પરવાનેદારોને મારી રિક્વેસ્ટ છે કે બને એટલા વહેલા તાજિયા તળાવ પર લઈ આવે। કેમ કે તાજિયાનું તળાવનું પાણી ઠંડુ થાય છે અને કે છોકરાઓ અમારા જે તાજિયા ઠંડા કરનારા છે એ લોકો સવારથી લઈને રાતના 1-1 વાગે 2-2 વાગ્યા સુધી તળાવમાં હોય છે। એનું વિચાર કરીને તાજિયાદારોને મારી રિક્વેસ્ટ છે કે તાજિયા વહેલા લઈ આવે। વડોદરા શહેરમાં ઝોન 4 હસ્તકના 7 પોલીસ સ્ટેશન છે। 7 પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક તેમજ તાજિયાના આયોજકની બેઠક લેવામાં આવેલી હતી। સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે। આ બેઠકની અંદર આયોજકોએ અરજી કઈ રીતે કરવાની છે તાજિયાની પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સૂચના આપવામાં આવેલી। સ્થાપના માટેની સૂચના, કતલની રાતની સૂચના તેમજ વિસર્જન માટે શું તકેદારી રાખવાની છે તંત્ર તરફથી જે સૂચના આપવાની હતી એ બધી સૂચના અમને આપવામાં આવેલી છે। સાથોસાથ ડીજે બાબતેની સૂચનામાં બી આપી છે અને એ દિવસે ખૂબ સારી રીતે બંદોબસ્ત પૂરો થાય અને કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન ઘટે એની પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે। પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો રહેશે? તાજિયા સમયે પોલીસ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટમાં રહેશે, મૂવિંગ રહેશે, ડી પોઈન્ટ રહેશે, ધાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોનથી પણ અમે સુપરવિઝન કરીશું। સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાવે છે એના વિશે શું માહિતી? સોશિયલ મીડિયા પર અમે આજથી જ ચાંપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચનામાં અપાવેલી છે કે એમના ધ્યાને પણ એવું કંઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ।